તો ગણપતિ સ્વરૂપ ગજરાજનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। ગજરાજોને મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા। મહાઉ દ્વારા પરંપરાગત રીતે શણગાર કરાયો। રંગબેરંગી શણગારથી ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા। ચંદન કંકુ અને આભૂષણોથી સજ્જ કરાયા। જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજ સૌથી અગ્રેસર રહેશે। હાથીખાનામાં ગજરાજના દર્શન માટે ભક્તો ઉમટ્યા। 149મી રથયાત્રાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રથયાત્રાની આગળનો દિવસ છે। આવતીકાલે રથયાત્રા નીકળવાની છે અને સવારે અહીંયા ત્રણેય રથ મંદિરમાં પધરાવવામાં આવ્યા અને હજારો ભક્તોએ મંદિરમાં રથના પૂજન પણ કર્યું, દર્શન પણ કર્યા અને ત્યાર પછી અત્યારે પૂજ્ય દિલીપદાસજી મહારાજે મંદિરમાં જે બધા હાથી આપણે છે એ હાથીનું પૂજન રાખ્યું છે અને બધા હાથીનું બધાએ પૂજન કર્યું અને હાથીને ભોજન પણ કરાવ્યું અને હાથીને બધાએ દર્શન પણ કર્યા। ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાના નિમિત્તે અમારા વર્ષોથી પરંપરા રહેલી છે અને ગજરાજની પૂજન કરી રથયાત્રાનું પ્રસ્થાન થતું હોય છે અને આખી રથયાત્રાનું જે કહેવાય કે એ ગજરાજજી એનું સુકાન સંભાળતા હોય છે। ટોટલ રથયાત્રામાં 15 ગજરાજો રહેવાના છે, જેમાં એક નર છે, બીજી 14 માદીઓ છે। એ 14 ગજરાજો રથયાત્રામાં ભાગ લેવાના છે। શું કહેશો, કેવી રીતે તમને ટ્રેનિંગ આપવામાં આવી? ઝૂની પણ ટીમ આવી હતી, આ વખતે શું નવું છે? ટ્રેનિંગમાં તો વિશેષ રૂપથી દર વખતે એને આપવામાં આવતી હોય અને રોજ એના માટે એક ટ્રેનિંગનો દિવસ છે। દરરોજ એને કંઈક નવું શીખવા મળે છે, નવું જોવા મળે છે। ખાસ અમારા લોકોના પ્રયત્ન એવા હોય કે જેટલા ગજરાજો છે એનું સારામાં સારું બોન્ડિંગ રહે લોકો જોડે, લોકો એને સ્પર્શ કરે, એને ટચ કરે। જ્યારે મંદિર ઉપર હાથી હોય છે ત્યારની વાત છે, જેનાથી હાથીને લોકો જોડે સારું કનેક્ટિવિટી રહે અને હાથીને કોઈ પ્રકારનું ભય એમના દ્વારા ક્રિએટ ના થાય કે એને કોઈ પ્રકારનું ભયભીત ના થાય, એમની વચ્ચે શાંતિપૂર્વક રિએક્ટ કરી શકે, જઈ શકે અને જે કંઈ લોકો ખવડાવે એ ખાઈ શકે અને આનંદ કરી શકે। ગજરાજોનું પૂજન અને આપ પધાર્યા છો, શું પ્રાર્થના કરી? આવતીકાલે રથયાત્રા 149મી રથયાત્રા નીકળવાની છે। ગજરાજોનું પૂજન આગલા દિવસે વિધિ પ્રમાણે થતું હોય છે। તેના અનુસંધાનમાં અમદાવાદ શહેરના મેયર અને પ્રથમ નાગરિક સાથે મારા વિસ્તારમાં રથયાત્રાનો મોટા ભાગનો વિસ્તાર આવેલો છે। હું પણ પૂજા કરવા આવ્યો છું અને તેના માટે હું ધન્યતા અનુભવું છું। હવે સંવેદનશીલ વિસ્તાર એ ભૂતકાળ બની ગયો છે અને આવો કોઈ બનાવ કંઈ બનવાનો નથી। ખાલી ટ્રાફિક મેનેજમેન્ટની અમારે વ્યવસ્થા કરવાની છે અને સારી રીતે થવાનું છે। કોઈ સંવેદનશીલનો વિષય હવે આવતો જ નથી। રથયાત્રા સારી રીતે પસાર થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। રથયાત્રા પહેલા આજે મંદિર પ્રાંગણમાં ખાસ કરીને ગજરાજોનું પૂજન કરવામાં આવશે। તમામ જે ગજરાજો છે તેમને શણગારીને મંદિરમાં લાવવામાં આવ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખાસ કરીને જે ગજરાજ પૂજન છે તે આજે કરવામાં આવશે। અનેક જે શણગારેલા જે ગજરાજો છે તે પોતાના મહાવત સાથે પહોંચી આવ્યા છે। રથયાત્રાના અગ્રણી તરીકે ગજરાજોને માનવામાં આવતું હોય છે અને ગણપતિનું સ્વરૂપ છે અને તેમનું પૂજન પણ થતું હોય છે અને રથયાત્રાની કહેવાય છે કે આગેવાની જે હોય છે તે આ ગજરાજ જ લેતા હોય છે। ત્યારે હવે આજે રંગબેરંગી જે કાપડ છે તે કાપડ, ઝાલર અને આભૂષણોથી ગજરાજને શણગારીને મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા છે। રથયાત્રાની પરંપરા રહેલી છે કે ગજરાજના પૂજન બાદ જ જે રથયાત્રાઓની જે તૈયારીઓ છે તેમને પૂર્ણતા મળતી હોય છે અને તેના જ કારણે મહાવતોએ ખાસ તો તમામ ગજરાજોને સ્થાન કરાવી ચંદન કંકુથી જે પૂજા છે તે પૂજા અને ગજરાજનો જે શૃંગાર છે તે કર્યો છે અને ગજરાજના દર્શન માટે પણ વહેલી સવારથી જ તમામ જે ભક્તો છે તે ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી હતી અને રથયાત્રાના કહી શકાય કે રથયાત્રામાં ગજરાજના આશીર્વાદ સાથે રથયાત્રા નિર્વિઘ્ન અને મંગળમય બને તેવી આજે મંદિર પ્રાંગણમાં તેમની પૂજા કર્યા બાદ પ્રાર્થના કરવામાં આવશે અને પરંપરા અનુસાર ગજરાજોનું જે પૂજન છે તે સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે અને ગજરાજ ભગવાન જગન્નાથજીના રથની આગળ ચાલીને જે રથયાત્રાની શોભા છે તે વધારતા હોય છે અને ગજરાજના પૂજનને લઈને તમામ જે ઉત્સાહ છે તે ભક્તોમાં પણ જોવા મળતો હોય છે અને રથયાત્રા પહેલાં ગજરાજોને આજે વિશિષ્ટ જે આહાર છે અને આરોગ્ય છે તેની પણ કાળજી રાખવામાં આવશે। અહીંયા તમામ જે પૂજાની જે સામગ્રી છે તે પણ લાવવામાં આવી છે અને ખાસ કરીને આ તમામ જે
ફળો છે તે પણ ધરાવવામાં આવશે અને ગજરાજનું જે પૂજન છે તે પૂજન કરવામાં આવશે. મહત્વનું છે કે રથયાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે પણ આજે ગજરાજોને પ્રાર્થના કરવામાં આવશે. કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.